વિરાટ 1.5% આસપાસની મજબૂતી ડેઝ હાઈના લેવલ પર અત્યારે છે, ટોપ ગેનર્સમાં છે નિફ્ટીમાં આ સ્ટોક હીરો મોટોકોર્પ. કઈ રીતે સલાહ આપશો? સો હીરો મોટોકોર્પને પણ આપણે જોયું હતું કે સારું કરેક્શન આવતું જોવા મળ્યું હતું ને ત્યાંથી નીચેથી આપણને સારી એવી રિબાઉન્ડિંગ બનતું જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે રિસેન્ટલી આપણને 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ કરતું જોવા મળ્યું છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે શોર્ટ ટર્મ ટ્રેન્ડ જે છે અહીંયાથી આપણને પોઝિટિવ થતો જોવા મળી રહ્યો છે. પોસિબલ છે કે પ્રીવિયસ જે આપણને 100 માર્ક ફેસ હતું જોવા મળ્યું હતું એ હતું 4500 ની આસપાસના લેવલ પાસે, અને કંઈક ને કંઈક ત્યાં જ આપણને એક 100 બનતું જોવા મળે ફરીથી. તો અહીંયાથી આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ, જ્યાં 4500 સુધીના ટાર્ગેટ આપણે મેન્ટેન કરીને રાખી શકીએ અને નીચેમાં 4000 ની આસપાસનો એક સેન્ટિમેન્ટલ બેઝ પર સ્ટોપ લોસ બનતો જોવા મળી રહ્યો છે. તો 4000 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 4500 સુધીના ટાર્ગેટ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે. તો ઓવરઓલ હીરો મોટોકોર્પ માટે એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે, કારણ કે અગર આપણે જોઈએ તો ઓવરઓલ ઓટો સેક્ટરમાં જ આપણને ઓટોમોબાઈલ સેક્ટરમાં જ આપણને સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. તેના સાથે સાથે આપણને આમાં પણ એક પુશ ડેફિનેટલી બનતું જોવા મળી શકે, જે લીડ કરી શકે છે ઉપરમાં 4500 ના લેવલ્સ માટે. તો હીરો મોટોકોર્પ માટે એક પોઝિટિવ આઉટલુક તમે રાખી શકો છો. પોઝિટિવ આઉટલુક એક વ્યૂ હીરો મોટોકોર્પ બનતું જોઈ રહ્યા છે. દેવેન, ટેક મહિન્દ્રા માટે એક વ્યૂ લઈએ. 0.5% ખરીદદારી અત્યારે અહીંયા પણ ડેઝ હાઈ આસપાસના લેવલ બતાવી રહ્યું છે, તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો ટેક મહિન્દ્રાનો? હિસાબે ટેક મહિન્દ્રા અને બાકી બધા આઈટી સ્ટોક્સમાં એક સારી અપમૂવ જોવા મળે છે. આપણે વાત કરીએ કાલના દિવસમાં જે પ્રોફિટ બુકિંગ પછી ફરી એકવાર બાઇંગ લોઅર લેવલ્સથી આપણે જોઈ હતી, તો મારા હિસાબે ટેક મહિન્દ્રા સારો લાગે છે. ઓવરઓલ આ લેવલ્સ પર હોલ્ડ કરવો જોઈએ કાઉન્ટરને. નીચેમાં સપોર્ટની વાત કરું તો 1570 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ પર એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવો જોઈએ. મારા હિસાબે ટેક મહિન્દ્રા ઉપર 1640 ના લેવલ દેખાડી શકે છે. એ લેવલ્સની આસપાસ રેઝિસ્ટન્સ છે, ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. આપણે લાસ્ટ 4 દિવસમાં જોયું હતું કે એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કાઉન્ટરમાં છે અને સારો એવો અપમૂવ દેખાડે છે. 1640 સુધીના લેવલ્સ ટેક મહિન્દ્રામાં આવી શકે છે. 1640 સુધીના લેવલ્સ બતાવી શકે છે એક વ્યૂ સ્ટોક ટેક મહિન્દ્રા માટે આપણને આવતું દેખાડી રહ્યું છે. અત્યારે ઇરકોન ઇન્ટરનેશનલ માટેનો એક વ્યૂ લઈએ નિમેશ આપની પાસેથી, કારણ કે ઇરકોનમાં ગઈકાલે પણ એક વોલ્યુમ બેઝડ બાઇંગ જોયું હતું, આજે પણ વોલ્યુમ્સ છે, 0.4% ખરીદદારી સ્ટોક 180ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇરકોન માટે કઈ રીતે સલાહ રહેશે આપની? ઇરકોનની અંદર જે પ્રમાણે આપણે રનઅપ જોયો છે, એક સ્ટ્રોંગ રનઅપ છે ને બ્રેકઆઉટ, એક કન્સોલિડેશન પછી ચાર્ટ ઉપર એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તમે જુઓ તો એક જે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું 11મી ફેબ્રુઆરીના, એ ગેપ અત્યારે ફિલઅપ થઈ ગયો છે. હું માનું છું કે થોડું વેઇટ એન્ડ વોચ કરીએ અને 178 એક રેઝિસ્ટન્સ એરિયા છે એની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 178 ઉપર જો સસ્ટેન થાય છે અને જો આજે ક્લોઝ આપે છે તો બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જશે અને સ્ટોકની અંદર ઉપરની તરફ 190-200 રૂપિયા સુધીની જગ્યા જે છે ઓપન અપ થઈ જશે. એટલે વ્યૂ બુલિશ છે, પરંતુ અત્યારે એક રેઝિસ્ટન્સ એરિયા નજીક ટ્રેડ થઈ રહ્યો છે. થોડો સસ્ટેન થવાને 180 ઉપર બંધ આવતા આ કાઉન્ટરની અંદર આપણે ખરીદી કરવાની સલાહ રહેશે. 190 થી 200 ના લક્ષ્યાંક આવી શકે છે. 190 થી 200 સુધીના લક્ષ્યાંક ઇરકોનનો સ્ટોક આપણને બતાવી શકે છે. અપોલો હોસ્પિટલ માટેનો એક વ્યૂ લઈએ વિરાટ. અત્યારે 5% આસપાસની ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે, કઈ રીતે સલાહ રહેશે આપની? સો અપોલો હોસ્પિટલમાં પણ આપણને ચાર્ટ સેટઅપ પોઝિટિવ સાઈડના બંધા જોવા મળ્યા છે. એક સારી એવી રેલી આવી હતી, એના પછી આપણને હલકું પ્રોફિટ બુકિંગ બધું જોવા મળ્યું છે. ડેલી 6000 લેવલ્સથી 7200 સુધીના લેવલ્સ આપણને ખૂબ જ શોર્ટ ટર્મની અંદર બંધા જોવા મળ્યા. આરએસઆઈ ઓવરબોટ ટેરેટરીની અંદર એન્ટર થતી જોવા મળી, ત્યાંથી આપણે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે, લીડ થતું જોવા મળ્યું. 6000 રૂપિયાની આસપાસ, 6700 રૂપિયાની આસપાસના લેવલ આપણને નીચેની સાઈડ પર બંધા જોવા મળ્યા હતા. ત્યાંથી હવે ફરીથી એક રિબાઉન્ડિંગ બધું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતું એવું લાગી રહ્યું છે. ઉપરની સાઈડ પર 7000 ની આસપાસના લેવલ છે, જે હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જો અગર 7000 ના લેવલ અહીંયાથી સરપાસ થાય છે તો અહીંયાથી આપણે સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ બધું જોવા મળે છે. લીડ થઈ શકે ઉપરમાં 7400 7500 સુધીના લેવલ્સ માટે, જ્યાં સપોર્ટ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો, જે છે 6900 રૂપિયાની આસપાસના. તો ફિલહાલ માટે થોડું વેઇટ એન્ડ વોચ કરો. ઉપરમાં 7000 ના લેવલ સરપાસ થાય છે તો 100 રૂપિયાનો ખાલી સ્ટોપ લોસ બની રહ્યો છે. ઉપરમાં 7400 7500 સુધી ટાર્ગેટ આવવા જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ બી ઘણો ફેવરેબલ છે અને એક વાર બ્રેકઆઉટના કન્ફર્મેશન માટે વેઇટ કરવાની સલાહ રહેશે. તો ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરો, પરંતુ જો અગર 7000 ની ઉપર જાય છે તો એક સારી બીડ હોઈ શકે છે લોંગ કરવા માટે. 7000 ની ઉપર એક લેવલ જરૂરી રહેશે. ત્યાંથી અપોલો હોસ્પિટલ્સ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ જે મજબૂતી સાથેનો એક ભારતીય એરટેલ પર દેવેન આપની પાસેથી વ્યૂ લઈએ. નિમેશ સાથે ચર્ચા કરી થોડા લોંગ ટર્મ માટેની. 5% મજબૂત છે અત્યારે સ્ટોક. ફોલોઅપ એક્શન છે, ગઈકાલે પરિણામ બાદની જે ખરીદારી હતી, આજે પણ એક ફોલોઅપ બાઇંગ જોઈ રહ્યા છે. તો એરટેલના ચાર્ટ સેટઅપ માટે દેવેન વ્યૂ લઈએ.
હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એક સારો એવો મૂવ જોયા પછી એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં હમણાં ટ્રેડ કરે છે. નીચેમાં આપણે સપોર્ટ લેવલ્સની વાત કરીએ તો 1810 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એના નીચે ક્લોઝિંગ આવે તો જ મારા હિસાબે આમાં થોડું કરેક્શન ફર્ધર આવી શકે છે. ત્યાં સુધી સ્ટ્રક્ચર પોઝિટિવ છે. લોઅર લેવલ્સથી કોઈએ બાય કર્યું હોય 1810 ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવા જોઈએ. ઉપરમાં રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1890 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. એ લેવલ્સ નીકળ્યા પછી ફરી એકવાર બ્રેકઆઉટ જોવા મળશે કાઉન્ટરમાં અને ઉપરમાં પછી 1950 અને 1980 ના લેવલ્સ કાઉન્ટર દેખાડી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. મારા હિસાબે કન્સોલિડેશન હમણાં જોવા મળે છે. 1810 ના એક સ્ટ્રોંગ સપોર્ટ છે. લેવલ્સ પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય સ્ટોકને. ઉપરમાં બ્રેકઆઉટ આવ્યા પછી મારા હિસાબે 1950 સુધીના લેવલ્સ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1950 આસપાસના એક લેવલ્સ ભારતીય એરટેલ બતાવી શકે છે. વિરાટ, ટાટા ટેકનોલોજીસ લિમિટેડ એક વ્યૂ લઈએ. 1.5% મજબૂતી, ડેઝ હાઈ પર આ સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા ટેક કઈ રીતે આપ સલાહ આપશો? ટાટા ટેકનોલોજી પણ કંઈક ને કંઈક એક કન્સોલિડેશનની અંદર જ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર 730 ની આસપાસના લેવલ છે જે હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે અને સેમ સાઈડ પર અગર આપણે નીચેની વાત કરીએ તો 630 ની આસપાસના લેવલ છે જ્યાંથી આપણને સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો આ 100 પોઈન્ટની રેન્જની અંદર જ્યાં સુધી કારોબાર કરે છે ત્યાં સુધી કદાચ આપણને રેન્જમાં મુવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળે. ફોર ધ ફર્ધર અપસાઇડ કે એક કન્ફર્મેશન રિગાર્ડિંગ ધ ફર્ધર ટ્રેન્ડ એને 730 ની ઉપર સસ્ટેન થવું ઇમ્પોર્ટન્ટ છે. જો 730 ની ઉપર સસ્ટેન થાય છે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય કે એક નવી તેજી અહીંયાથી બનતી જોવા મળે, જ્યાં 800 રૂપિયા સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે. પરંતુ જો જ્યાં સુધી અગર 730 ના લેવલ સરપાસ નથી થતા કે એની ઉપર સસ્ટેન નથી થતું ત્યાં સુધી આ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કે કન્સોલિડેશનમાં જ કારોબાર કરતું જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે અહીંયા પર તમને વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. વેટ એન્ડ વોચ એક અપ્રોચ રાખી શકો છો ટાટા ટેક માટે. નિમેશ, અદાની પોર્ટ જુઓ અત્યારે મજબૂત છે કાઉન્ટર અને 1-8% ખરીદદારી છે. ડે સ્લોથી તો ખાસી રિકવરી અત્યારે સ્ટોક પર આવી ગઈ છે. તો કઈ રીતે અદાની પોર્ટ્સ માટે આપનો વ્યૂ રહેશે? અદાણી પોર્ટ જે તમે ફંડામેન્ટલ જુઓ તો ઘણી સ્ટ્રોંગ કંપની છે ને જે પ્રમાણે આપણે કાર્ગો વોલ્યુમ પાછલા પરિણામોની અંદર મેનેજમેન્ટે ઇન્ડિકેટ કર્યું તો સ્ટ્રોંગલી જે છે એની અંદર ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડે બાય ડે પોર્ટની કેપેસિટી પણ જે છે એ સ્ટ્રોંગ થતી જાય છે. અને હું માનું છું કે અદાણી પોર્ટની અંદર ઉપરના લેવલથી આપણે ખાસું કરેક્શન જોઈ ચૂક્યા છે. એક વેલ્યુ બાઇંગ આપણે લોઅર લેવલથી આવી રહ્યું છે 1000 ના લેવલથી અને સ્ટોકની અંદર સારી રિકવરી આવી રહી છે. વ્યૂ બુલિશ છે મારો અદાણી પોર્ટની અંદર. પરંતુ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની અદાણી ગ્રુપની ડેફિનેટલી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈ શકાય અને ખરીદી કરવાની સલાહ છે. શોર્ટ ટર્મની અંદર વાત કરીએ તો શોર્ટ ટર્મની અંદર પણ ચાર્ટ સેટઅપ અત્યારે એક બુલિશ બની રહ્યું છે અને બ્રેકઆઉટની તૈયારી કરી રહ્યું છે સ્ટોક. ઉપરની તરફ હું માનું છું કે 1420 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. એટલે શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ બંને તરફથી વ્યૂ મારા બુલિશ છે. ખરીદી કરીને ચાલી શકો છો. તો એક વ્યૂ ખરીદારી શોર્ટ ટર્મ માટે કે પછી એક લોંગ ટર્મ માટે આપણને વ્યૂ પોઝિટિવ આપણને ખરીદારી અદાની પોર્ટ પર બનતો દેખાડી રહ્યો છે. છેલ્લો એક કાઉન્ટર વિરાટ જાણીએ. સંવર્ધન મદરસન અત્યારે લગભગ 1% મજબૂતી સાથે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે સંવર્ધનનું કાઉન્ટર અને એક શોર્ટ કવર થતા પણ દેખાડી રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? મદરસનમાં અગર આપણે વાત કરીએ તો સારા એવા કરેક્શન બાદ આપણને ફરીથી એક રિકવરીની સાઇન બનતી જોવા મળી રહી છે. રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે સંવર્ધન મદરસનમાં. પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને 146 147 ની આસપાસના જે લેવલ છે જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. પરંતુ જો આગળ આ લેવલ સરપાસ થતું જોવા મળે છે તો અહીંયાથી આપણને મોમેન્ટમ બનતી જોવા મળી શકે 160 રૂપિયા સુધીની. 160 અને ઉપરમાં 170 સુધીના લેવલ્સ આપણને સંવર્ધન મદરસનમાં બનતા જોવા મળી શકે એમ છે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે 136 ની આસપાસના લેવલ પાસે, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે એ આ પ્લેસ થતી જોવા મળી રહી છે. તો અહીંયાથી પણ એક પોઝિટિવ આઉટલુક તમે રાખીને ચાલી શકો છો. કદાચ આપણને એક હલકું પ્રેશર બિલ્ડ જોવા મળે 146 પાસે. પરંતુ જો અહીંયાથી સરપાસ થાય છે કે એની ઉપર સસ્ટેન થવાનું ચાલુ કરે છે તો ઉપરમાં 170 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે. તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે સંવર્ધન મદરસનને. આપણે બનતો જોઈ રહ્યા છે કે ખરીદારી સંવર્ધન મદરસન માટે. નિમેશ, છેલ્લે એક વ્યૂ લઈએ. શુગર કંપનીઓ અત્યારે હું જોઈ રહી છું લગભગ બધી બાજુ એક ખરીદારી છે. શ્રી રેણુકા મજબૂત છે, ત્યારબાદ બજાજ હિન્દુસ્તાન એક મજબૂતી બતાવી રહ્યું છે. અન્ય પણ જુઓ તો કેમ શુગર મિલ્સના કાઉન્ટર છે, માવાના શુગર જે છે, બધી બાજુ અત્યારે એક મજબૂતી. દાલમિયા ભારત શુગર તો ગઈકાલે પણ ઇનફેક્ટ પરિણામ બાદ ખાસી પોઝિટિવિટી હતી. તો ઓવરઓલ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? બલરામપુરજીની જુઓ ત્યાં પણ 1% આસપાસની ખરીદારી. અત્યારે કોઈ લોંગ ટર્મ માટે શુગર કંપનીઓમાં એક ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? અગેન શુગર કંપનીની અંદર લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક સેક્ટર એવું છે કે જ્યાં ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન હંમેશા રહે છે.
ઇન્ફ્લેશનને લઈને. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્લેશન હવે કંટ્રોલમાં આવી ગયું છે ને ઇન્ફ્લેશન અત્યારે ડે બાય ડે ઓછું થતું જાય છે. તો એને પગલે સુગર એક્સપોર્ટના કોટાની અંદર પણ ગવર્મેન્ટ ફેરફાર કરી શકે એવી માર્કેટ અત્યારે સંભાવના એક્સપેક્ટ કરી રહ્યું છે ને જેને પગલે અત્યારે આપણે સ્ટોકની અંદર રિકવરી જોઈ રહ્યા છે. અગેન તમે સ્ટ્રક્ચર જુઓ, ચાર્ટ સ્ટ્રક્ચર, તો ઘણા રિકવરી તરફના મૂવ જોવા મળી રહ્યા છે. બલરામપુર ચીનીની અંદર વાત કરીએ તો એક સ્ટ્રોંગ 21 EMA નો સપોર્ટ લઈ અને સ્ટોકની અંદર આપણે એક રિકવરી તરફનો મૂવ જોઈ રહ્યા છીએ. બ્રેકઆઉટની તૈયારી ચાલી રહી છે. ચાર્ટ સ્ટ્રક્ચર મજબૂત જોવા મળી રહ્યું છે. હું માનું છું કે નીચેની તરફ 535 પાસેનો સ્ટોપ લોસ મૂકી અને પોઝિશનલ બેઝ ઉપર બલરામપુર ચીનીની અંદર ખરીદી કરી શકાય. અને શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે 600 રૂપિયાની આસપાસના બની રહ્યા છે, 600 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના છે. અને જો 600 નું બ્રેકઆઉટ આવે છે તો ફર્ધર આપણે 650 સુધીની અપસાઇડ પણ જોઈ શકીશું. એટલે બલરામપુર ચીનીની અંદર વ્યૂ બુલિશ છે. અને સુગર સેક્ટરની અંદર મારું માનવું છે કે અગેન અમારે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને જ ચાલવું જોઈએ, કારણ કે બેલેન્સ શીટની ક્વોલિટી ઘણી બધી કંપનીઓની ખરાબ છે. એટલે પર્ટિક્યુલરલી જે સ્ટ્રોંગ બેલેન્સ શીટ વાળી કંપનીઓ છે એમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાંધો નહીં આવે ને. બલરામપુર ચીની વન ઓફ ધ ટેમ છે. એટલે બલરામપુર ચીનીની અંદર જ હું ખરીદી કરવાની સલાહ આપીશ. 600 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મ અને એક ઉદાવતા 650 ના લક્ષ્યાંક આવી શકે છે.